વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7થી 15 વર્ષના બાળકો માટે તારીખ 16મી મે 2026થી 30મી મે 2026 સુધી આ સેકન્ડરી સ્કૂલના ગ્રાઉન્ડમાં નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કેમ્પમાં 100થી વધુ બાળકોએ ભાગ લીધો છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં 225 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પનો પ્રારંભ આ સેકન્ડરી સ્કૂલના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટેલ, સામવેદ ગ્રુપના શ્રી જિગ્નેશભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ પટેલ, ગોવિંદપુરા જૂથ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અતુલભાઈ પટેલ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના કેન્દ્રીય પ્રતિનિધિ શ્રી રમેશભાઈ પટેલ, ગાયત્રી પરિવારના શ્રી જગદીશભાઈ પંચાલ, શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરવામાં આવ્યો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશુપાલજીના આદેશ અનુસાર વિજાપુર તાલુકાના યોગ કોચ દીપિકાબેન પટેલ તથા તેમની ટીમના યોગ ટ્રેનર સ્વાતિબેન, મનીષાબેન, શ્વેતાબેન, નયનાબેન, સરિતાબેન, અમિતભાઈ, ધવલભાઈ, જયંતિભાઈ અને રીટાબેન દ્વારા આ કેમ્પમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને ઘરે નિયમિત યોગ કરી શકે તેવી માહિતી આપવામાં આવે છે। બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર અને જીવનમાં ઉપયોગી સંસ્કારોનું સિંચન અને અવનવી રમતો રમાડવામાં આવે છે। આ સાથે દરરોજ કેમ્પના અંતે બાળકોને અલગ અલગ એનર્જી ડ્રિંક પણ આપવામાં આવે છે।